હવારમાં જોઈ લીધા હેરો દાદા. રાતે બોલાવી દીધી બાકાજી કે આખો બ્લોગ જોજો, બહુ મજા આવશે. ગુડ મોર્નિંગ ગાઈઝ, બેક ટુ માય ન્યૂ બ્લોગ. હવારમાં 4 થઈ ગયા છે બાબલા જેવા. હવે અત્યારમાં જવાનું છે ગાઈઝ, પથ્થુભાઈના માંડવા છે, એટલે આપણે આગળ કાનભા આવે એટલે નીકળવાનું છે. હવે ઘડી કરાવીને ચલો. ફાઇનલી ગાઈઝ કાનભા આવી ગયા હતા અને આપણે હવે નીકળી ગઈ છીએ. ઓલો આશીષભાઈ ની ઓઇલ પરથી આવે છે ને આપણે જવાનું છે આઈમ પરથી ગઈશ. ચલો ફાઇનલી ગઈશ અહીંયા જમણવાર હતું ને આવી ગયા છીએ ગઈશ. હવે અહીંયા બધું હરખું કરી લેવી બધું. 4 રાતે થોડોક વધારે ડિસ્કો થઈ ગયો હતો ને એટલે થઈ ગયું હતું મોડું ને અહીંયા અંદર આવ્યા હતા બધું 4 જ હતું ગઈશ. અને હવે ખાલી મહેમાનો આવે એટલી વાટ હતી ગઈશ. આગળ મહેમાનો આવે એટલે આવી ગયા હતા બધા મહેમાનો. ઓલું બધું ગવરાજે આપણે હારે ઊભા રહી ગયા હતા કેમ કે ફોટાવાળા આવી ગયા છે, ફોટોગ્રાફ વાળા. આપણે જમવા દેવા ઊભા થાય એટલે ફોટો પડાવવા વાળા આવી ગયા હતા ને ફોટો પડાવી દીધી. હાલો બધા સ્માઈલ કરો, હાલો બધા સ્માઈલ. ગઈ જમાડી પછી આપણે તો ખાઈ લીધું ના. જો કાનાભાઈ ની બધા ખાઈ છે, વિકેભાઈ ની બધા, હર્ષદભાઈ ની બધા ખાઈ છે. પછી ખાતા આપણે ડાયરો જમાઈ દીધો તો હર્ષદભાઈ ની ના એક ગોડાઉન છે ના, અને સોડા પીવાની બહુ મજા આવી ગઈ છે. ગઈ કાનભાની સોડા લેવ્યા થાય એટલે પાછો ડાયરો જમાઈ દીધો. ડાયરા હો ભાઈ. પછી ડાયરો જમાડીને પછી એમ નીકળી ગયા હતા ગઈ ફામે જવા માટે, ફોટા ને ઉપાડવા માટે. એટલે જવાનું છે ફામે. ચલો ચલતે ગઈ. ચલો આપણે આવી ગયા છીએ બહારની તરફ ગઈ. હવે પછી ગાડી ચાલુ કરી હતી ને ગઈ હું, કાનભા અને આપણા કિશનભાઈ એમ 3 નીકળી ગયા હતા ગઈ જવા માટે ફાર્મ બાજુ. અને હવે સીધા જ મળી ગઈ ફામે. ચલો આવા કંઈક રસ્તા હતા ગઈ અને ફાઇનલી પહોંચી ગયા હતા ફામે અને જઈએ અંદરની તરફ. ચલો આપણે ગઈ જઈ ગયા છીએ અંદરની તરફ. જઈએ વરાજાની એની ફાંય પર જઈએ. ચલો ગઈ ચલતે વરાજાની એની ફાંય, પથ્થુભાઈની ફાંય. આપણે ગઈ જઈ ગયા હતા પથ્થુભાઈને ફાંય ને થોડી ઘડી વાતચીત કરી અને ફરી વખત નીકળી ગયા હતા ફાર્મને આંટો મારવા માટે. ફરતો આંટો મારતા આપણે ગઈ જઈ ગયા હતા સ્વિમિંગ પુલની ફાંય. મસ્તીનો સ્વિમિંગ પુલ હતો ગઈ જો, 1 નંબર. પછી અહીંયા ઘડી બેહાય ત્યાં તો મારી દીધી હતી વરાજાએ એન્ટ્રી. પછી અમે બુલેટ લઈને નીકળી ગયા હતા ગઈ હલોલું ઘર બાજુ જવા માટે. બધાને કહી દીધું તો આવજો ઘર બાજુ. હવે અમે નીકળી ગયા હતા ગઈ હલોલું ડુક કરતા આવી ગયા ફાઇનલી ગઈ ઘરે. અને હવે મળી ગઈ સીધા જ રાતે મળી ગઈ. રાતે હું કાનભાઈ આવી ગયા હતા ગઈ. ઘડી કરીને બોલાવી દીધી બાકાજી કી. રાતે ડિસ્કો કરીને મેન કાનભાઈ ગાડી આંકી નાખી ઘર બાજુ હલોલું કરતા. હલોલું ગાડી આંકી જાય ને કઈ આવો કરીએ બ્લોગનો એન્ડ ને હવે મળીએ કાલના બ્લોગમાં. આવજો બાય. આ બ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલને ફોલો કરી નાખજો.